હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે છે દિવાસો, એટલે આપણે એવ્રત જીવ્રતમાંનું વ્રત કહેવાય. તો એની પૂજાની તૈયારી માટે હું નાગલો બનાવું છું. હવે તમારે ત્યાં શું કહેતા હોય એ મને કોમેન્ટ કરીને કહેજો. અમારે આ બાજુ આને નાગલા કીએ અને કંકુલા કીએ, એવી રીતના બધું બોલે છે. તો તમારે શું કહે છે આને એ જરાક મને કોમેન્ટ કરીને કહેજો. અને આપણે કરશું આજે પૂજા એવ્રત જીવ્રતમાંની. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો અમારે આરતી તૈયાર કરે છે, બધું પૂજા વિધિની બધી તૈયારી ચાલુ છે. હાલો હું વિડીયો ઉતાર લઉં. મારે અમે નવરા બેઠા કામ હોય, બીજું રવિવાર જેવો દિવસ છે. સારું ભાવે છો આરતી એમને? મારે છે ને છબી લેવી હતી પણ ભૂલી ગઈ. ભૂલાઈ ગયું, કઈ વાંધો નહીં. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, વાંધો નહીં, આઈલે રાખી તો બરોબર, કાંઈ વાંધો નહીં. હવે આ કેટલી વાર લાગશે અંદાજિત? બસ થઈ ગયો, એને પૂજા કરવાની છે. પૂજા કરવા ટાઈમે હવે બતાવું, બરોબર? તો હાલો ફૂલ તૈયારી સાથે દીપ પ્રજ્વલિત કરવાની તૈયારી. ચોમાસું છે એટલે એમ ન જાય, એને છે ને જરાક સરખી પેટાવા. ત્યાં નહીં, હજી હવે લઈ જા. હા બસ, હા એમ. થેન્ક યુ કહેવાની જરૂર નથી. અગરબત્તી પેટાવે છે. શું છે એ બધાને ખબર જ હશે. હા હો, આજે તહેવાર છે, 100 પરબનો માસો કહે ને, દિવાસો એવું કંઈક કહેતા હોય બધા. મને સાચી કહેવતની ખબર ના હોય. તો વાત ચાલુ રાખ બધા. અરે હાલો. હા બસ જો હવે આપણે વાર્તા કરશું. વાર્તા તો બહુ મોટી છે. હા, પણ ટૂંકમાં જેટલો સાર કહેવાય એટલો કહી દઈશ પછી. અને વાર્તા છે ને પેલા વાંચી લેજે, પછી કેજે બધાને. હા, ના એમ તો આવડતી હોય, હર વખતે કરતા હોય, એટલા વર્ષ થયા. હા સારું, હાલો તો અત્યારે આ બધી તૈયારી કરી લે, પછી આપણે બતાવીએ. 15 વર્ષ થયા કરતા હોય તો હવે તો આવડે ને. હા હો, ભલે તા બહાર મૂકી દે તુલસી ક્યારે. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયમાં. આપણે આ તો એમને જ પૂજા કરીએ ને, એટલે ધૈર્યું છે. આપણે રસોઈ બનાવશું ને પછી થાળ ધરવાનું આપણે બાકી છે, પણ આપણે સવારમાં વહેલી પૂજા કરી લઈએ. એટલે હું અત્યારે પૂજા કરવા માટે જ બેઠી છું. માતાજીને એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં અને થાળ ધરવાનો બાકી છે. પણ હું બધું આ કરી લઉં ને મારું, પછી એને રસોઈ કરી અને થાળ ધરીશ. તો હાલો હવે આપણે વાર્તા ચાલુ કરીએ. વાર્તા જાણે એમ છે કે એક નાનું અમથું ગામ હતું ને, એમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. એને એક પુત્ર અવતર્યો. એ પુત્રના એને લગ્ન કરાવ્યા. લગ્ન કર્યા તે દિવસે જ જાન પાછી ફરતી હતી. ત્યારે બધાને વહુને એમ થયું કે ચાલો મંદિર છે તો દર્શન કરતા આવીએ. ને પેલા તો પગપાળા જાન જાતી, ગાડામાં જાન જાતી, એવું થતું. તો ત્યાંથી મંદિરે ગયા બે વરકન્યા. તો રસ્તામાં જે એનો પતિ હતો એને સાપ કર્યો બ્રાહ્મણના દીકરાને. વહુ તો ત્યાં બ્રાહ્મણનો દીકરો હતો ત્યાં મૃત્યુ પામ્યો. એટલે વહુ તો કલ્પાંત કરતી મંદિરમાં લઈ ગઈ કે આખી રાત જો અહીંયા પડ્યો રહીએ તો કઈ આવી જંગલી જાનવરને એને ફાડી ખાય. એટલે રક્ષા કરવા માટે એના મૃતદેહની મંદિરમાં લઈ ગઈ વહુ એને. ત્યાં પેલો પ્રહર થયો ને ત્યાં એવ્રતમાં આવ્યા. એટલે અંદરથી બાયણું બંધ હતું ને ગામમાં કોઈક જોઈ ગયું હતું. તેને પ્રચાર કરી દીધો હતો કે વહુ તો ડાકણ છે, આવતા વેત પતિને ભરખી ગઈ. તો ગામમાં આવી રીતે બધા ગામવાળા જોવા આવ્યા કે બ્રાહ્મણનો દીકરો ગુજરી ગયો, તો આપણે જાય જોવા. સાસુ સસરા ને બધા આવ્યા વહુના. તો વહુ તો મંદિરમાં વહી ગઈ હતી, બાયણા બંધ કરી દીધા હતા. એટલે બધાને એમ હતું કે આ વહુ તો બાયણા ખોલતી નથી અને ડાકણ છે ને દીકરાને ભરખી ગઈ. ને રાતનો પ્રહર ચાલુ થયો ત્યાં એવ્રતમાં આવ્યા. એવ્રતમાં એ કીધું કે કોણ છો તું, એવી રીતના બધી વાત કરી. પછી વહુએ કીધું કે હું તો ખરેખર અત્યારે દુઃખી છું કે મારા જે દિવસે લગ્ન થયા તે દિવસે જ હું વિધવા થઈ. તો તમે કે મારી થોડીક કે મદદ કરો, મારા વરને સજીવન કરો. તો માતાજીએ કીધું કાંઈ વાંધો નહીં, તું
તું તારું પેલું બાળક જે અવતરે ને દીકરો એ મને દઈ દેજે. આવી જ રીતના જીવરતમાં આવ્યા, એને એ જ રીતના વાત કરી. તો વહુએ કીધું કે હા, હું મારું બીજું સંતાન તમને દઈ દઈશ. પછી જયામાં આવ્યા, તો જયામાએ એવી જ રીતના કીધું. અને જેવા જેવા માતાજીએ અમી દ્રષ્ટિ ફેરવીને એ ભેગો એના વરે પેલું પડખું ફેર્યું, બીજું ફેર્યું, અને ત્રીજું એ જયામાએ એને અમી દ્રષ્ટિ કરીને એટલે એનામાં એકદમ જીવ આવ્યો. અને જ્યારે વિજયામાં આવ્યા ને એને અમી દ્રષ્ટિ ફેરવી અને એને દીકરો જ માંગ્યો એની પાસે. એટલે ત્યાં તો એનો વર આળસ ખાઈને બેઠો થઈ ગયો. બે માતાજીના પગમાં પડ્યા અને ત્યાંથી નીકળી ગયા. ને ગામવાળાને ત્યાં તો પૂજારી આવ્યો પૂજા કરવા. તો એ તો એને વહુ ને વર ને બેયને પૂજા કરતા જોયા ને તો ગામમાં કહી દીધું કે અત્યારે તો કે છોકરો સજીવન છે ને, બે તો માતાજીની પૂજા કરે છે. તો બધાએ હર્ષભેર એને એકદમ આનંદ આવી ગયો બધાને. અને એને તેડા કરવા આવ્યા હામાં અને વાતે ગાતે ગામમાં લઈ ગયા. એવી જ રીતના વહુને પાછા સારા દિવસો રહ્યા. 9મે મહિને સરસ મજાના દીકરો અવતર્યો એને. તો રાતના જે એવ્રતમાં આવ્યા અને દીકરાને લઈ ગયા. વહુને કીધું બેટા તને વચન યાદ છે? તો વહુ કે હા મને યાદ છે. આવી રીતના થયું અને દીકરો લઈને ગયા. તો સાસુને એમ થયું કે રાતોરાત દીકરો કોણ લઈ જાય. પાછા બધા ભૂલી ગયા. અને એવી જ રીતે પાછા 9 મહિના થયા અને બીજી વખત જ દીકરાનો સરસ જન્મ થયો. ત્યારે વહુએ સાસુએ કીધું કે આ વખતે તો ઈ કે જોઈએ કે શું થાય છે. ત્યાં તો બીજો દીકરો માતાજી લઈ ગયા. પછી એવી રીતના થોડાક દિવસો ગયા અને સાસુએ નક્કી કર્યું કે હવે તો હું આના ખાટલે જ બેસીશ. આને ડિલિવરી આવશે ને તે દિવસે. તો વહુને સુવા વળાવીને ખાટલે એના સાસુ બેઠા હતા પહેરો ભરવા. થોડીક વાર થયું ત્યાં જયામાં આવ્યા અને એને કીધું વહુને કે વહુ તને વચન યાદ છે? તો ઓલી કે હા માં બહુ સારી રીતે યાદ છે, તમારો દીકરો છે એમ કે તમે લઈ જાઓ. તો સાસુને બધાને એકદમ નિંદ્રામાં નાખ્યા હતા. નિંદ્રા દેવીને જે વિનંતી કરી અને બધાને આખું ગામ સૂતું હતું અને દીકરો લઈને જયામાં વયા ગયા. ને પછી ચોથી વખત આવી રીતના થયું ત્યારે વિજયામાં આવ્યા અને વહુએ આપેલું વચન યાદ કરાવ્યું ને દીકરાને લઈ ગયા. ત્યારે બધાએ રાજા પહેરો ભરતા હતા કે આવું ન બને, આ વસ્તુ શું છે મારે જાણવું છે, માટે હવે હું પહેરો દઈશ. રાજાએ પહેરો દીધો. રાજાએ પહેરો દીધો તો રાજાને આખું ગામ નીંદરમાં માતાજીએ બધાને નિંદ્રાધીન કરી દીધા અને માતાજી દીકરો લઈને વયા ગયા. પછી 5મી વખત આવું થયું ત્યારે એને સરસ મજાની દીકરી આવી. કોઈ ન લઈ ગયું. સવાર પડી દીકરી એકદમ કિલકારી કરતી હતી, રમતી હતી, હસતી હતી. તો હવે ઈચ્છા વ્યક્ત કરી એના સાસુને કે એમ કે માં મારે ગોયણી જમાડવી છે. તો એની સાસુએ મોઢું મચકોયરું કે ગોયણી હું જમાડી, કે તું 4 દીકરા તો ભરખી ગઈ, કોઈ નહીં આવે તારી આ જમવા, તને ડાકણ કે છે બધા. કે આવી રીતના થયું. તો વહુ તો બિચારી માતાજીના મંદિરે ગઈ. એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં પાસે ગઈ કે માતાજી હું મારી ઘરે ગોયણી જમાડું છું, તો તમે 4 બેનું મારી આ ગોયણી તરીકે જમવા આવજો. માતાજી કે કાંઈ વાંધો નહીં. તો વહુએ ગોયણી જમાડતી હતી, બધાને પીરસું ને 4 માતાજી જમવા બેઠા. થોડીક વાર થયું ત્યાં ઘોડિયામાં દીકરી રોવે છે. દીકરી રડતી હતી એટલે એવ્રતમાં એ પૂછ્યું કે શું થયું, કેમ દીકરી રડે છે? તો વહુએ કીધું કે દીકરી તો રડે ને માં, એને કોઈ ભાઈ નથી હિંચકાવા વાળો એનો ઘોડિયો. તો માતાજી કહે કે કેમ એને ભાઈ નથી? એને તો 4 ભાઈ છે. અલે કે આ બધા તારા દીકરા પાછા, બેનને એના ભાઈ મળી ગયા, માને એના દીકરા મળી ગયા. આવી જ રીતે એવ્રતમાં જીવ્રતમાં એની ઉપર કૃપા દ્રષ્ટિ રાખી. એવી જ કૃપા દ્રષ્ટિ જે વાંચનાર, સાંભળનાર, કહેનાર બધાની ઉપર માતાજી એની દ્રષ્ટિ રાખે. અમી દ્રષ્ટિ બસ એટલી જ વિનંતી છે. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. આવી રીતના ટૂંકો સાર તમને કીધો છે. વાર્તા તો બહુ મોટી છે પણ તો હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.